નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સંસ્કૃતનો આજનો આપણો લેક્ચર પહેલું અને બીજું ચેપ્ટર આપણે પૂરું કર્યું છે. હવે આજે આપણે નવું ત્રીજું ચેપ્ટર શરૂ કરીએ. પરમ નિધાનમ કહ. પરમ એટલે ઉત્તમ, નિધાનમ એટલે ખજાનો, કહ એટલે કોણ. ઉત્તમ ખજાનો કયો? કોણ સાચો ખજાનો કહેવાય? ઈસવીસન 11મી સદીમાં માલવ પ્રદેશ, જે હાલનું મધ્યપ્રદેશ કહેવાય છે, ત્યાં રાજા ભોજ થઈ ગયા. એ રાજા ભોજની સાથે સંસ્કૃત ભાષા ખૂબ જોડાયેલી છે, કારણ કે રાજા ભોજ એ પોતે વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતા. સંસ્કૃતનું જ્ઞાન એમનામાં એટલું બધું હતું કે જેમણે સંસ્કૃતના ગ્રંથોની પણ રચના કરી છે. ભોજ રાજાના રાજ્યની એક મોટી ખાસિયત, એક વિશેષતા એ હતી કે એમના રાજ્યની અંદર નાનામાં નાનો મજૂર પણ સંસ્કૃત ભાષા જાણતો હતો, સંસ્કૃત ભાષાના શ્લોકો રચી શકતો હતો, પોતાની વાતને શ્લોકો દ્વારા રજૂ કરી શકતો હતો. કહેવાનો ભાવ, નાનામાં નાનો મજૂર, એક વર્કર, એક નોકર, એ પણ સંસ્કૃતના પંડિતો હતા. તો એના ઉપરથી અહીંયા એક પાઠ લેવામાં આવ્યો છે. ભોજ રાજા સાથે સંસ્કૃત ભાષા ખૂબ જોડાયેલી છે. આપણે વાત કરીએ, પહેલાં તો પાઠનો પરિચય લઈએ. તો ઈસવીસન 11મી સદીમાં માલવ પ્રદેશ, જે હાલનો મધ્યપ્રદેશ કહેવાય, ત્યાં રાજા ભોજ થઈ ગયા. ધારાનગરીમાં રહી અને રાજા ભોજે તે સમયે જેવી કીર્તિ પ્રાપ્ત કરી હતી તેવી આજે પણ છે. એમની સુંદર રાજ્ય વ્યવસ્થા, જટિલ પ્રસંગોમાં પણ ન્યાય આપવાની કુશળતા તથા વિદ્વાનોની ગુણવત્તાની પરખ વિશેની કેટલીય રમૂજી કથાઓ આજે લોકોમાં પ્રચલિત છે. આવી કથાઓનો સંસ્કૃતમાં રચાયેલો એક સંગ્રહ ભોજ પ્રબંધના નામે જાણીતો છે. આમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખીને અનેક ઘટનાઓ વર્ણવવામાં આવી છે, જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પદ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓ એ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે. ભોજને લક્ષ્ય બનાવીને રચાયેલી આવી જ એક સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત છે. રાજા ભોજ અને યુવાન પંડિતના આ સંવાદમાં એક કરતાં બીજા પદાર્થની શક્તિમત્તાને ઉપસાવવાનો ઉપક્રમ છે. ક્રમશઃ આગળ વધતો આ સંવાદ છેવટે સંતોષની વાત આવતાની સાથે જ અટકી જાય છે. આમ આ સંવાદ સંતોષનું મહત્ત્વ આકારી આપે છે. આ પાઠનો અભ્યાસ કરતી વખતે ક્રિયા અને કર્તૃકારકના સમન્વયની વ્યવસ્થાને સમજવાની છે. વળી વિવિધ વિભક્તિના રૂપોનો પણ અહીંયા કેવો ફેરફાર લે છે અને ક્રિયાપદોના રૂપો કેવા હોય છે તેનો પણ અહીં અભ્યાસ કરવાનો છે. હવે વાર્તા જાણે એવી છે કે પરમ નિધાનમ કહ. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ. આ વાક્ય ઉપરથી એવું કહેવાય છે કે જે માણસ માટે ઉત્તમ ખજાનો એનો સંતોષ છે. સંતોષ એ જ પુરુષ માટે, વ્યક્તિ માટે ઉત્તમ ખજાનો છે. જ્યાં સુધી આપણને સંતોષ ના હોય ત્યાં સુધી ગમે તેટલું આપણને પૈસો કમાવા મળે, ગમે તેટલું આપણને ધન મળે, ગમે તેટલું આપણને સુખ મળે, પણ જો આપણામાં સંતોષ ના હોય તો એ બધું જ અધૂરું લાગે છે. તો એ જ બાબતનો અહીંયા એક યુવાન પંડિત અને ભોજ રાજાનો સંવાદ આપેલો છે. હવે પાઠ જાણે આપણે સમજશું ત્યારે તમને એવું લાગશે કે આ પાઠની અંદર શું કહેવા માંગે છે. તો એ આખા પાઠના અંતે આપણને આઈડિયા આવશે, ખ્યાલ આવશે કે આમાં ખરેખર શું કહેવા માંગ્યું છે. એક વસ્તુ કરતાં બીજી વસ્તુની શક્તિ કેટલી વધારે હોય છે એ બાબતને અહીંયા સમજાવે છે કે જો હું આ હોઉં તો તમે આ છો, તો તમે આ છો તો હું આ છું. આવી રીતનો આપણને
થોડોક અટપટો પાઠ લાગે એવો આ પાઠ છે. હવે આપણે પાઠને જોતા જઈએ અને સમજતા જઈએ. ચાલો, પહેલું, ભોજ નામ નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિયશ્ચ આસિત. ભોજ નામના રાજા એ વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતા. મેં શરૂઆતમાં જ તમને કીધું કે ભોજ રાજાના રાજ્યની આ એક વિશેષતા હતી કે તે અભ્યાસને ખૂબ મહત્ત્વ આપતા હતા, વિદ્યાને ખૂબ મહત્ત્વ આપતા હતા. એટલા માટે તે અહીંયા શબ્દ મૂક્યો છે એમના માટે કે એ વિદ્યાપ્રેમી હતા, કલાપ્રેમી. 64 પ્રકારની કળાઓ છે, એ 64 પ્રકારની કળાઓ જે છે એ કળાઓના પણ તે પોતે વિદ્વાન હતા અને પ્રજાઓનું પણ ખૂબ હિત ઈચ્છનારા હતા. અતઃ માટે તસ્ય રાજસભાયામ, તેની રાજસભામાં દૂર દેશોથી અનેકે વિદ્યા વિશારદાહ પંડિતાહ સમાગચ્છન્તિ સ્મ. અને તેથી જ તેની રાજ્યસભામાં દૂરના દેશોથી વિદ્યા વિશારદો, પંડિતો આવતા હતા. એકદા ભોજ પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટ આસીત. એક દિવસ રાજા ભોજ એ પોતાના પ્રાસાદ એટલે મહેલ, અને ગવાક્ષ એટલે બાલ્કની, જેને આપણે ઝરૂખો કહીએ, મહેલનો ઝરૂખો. એ એક દિવસ ભોજ રાજા મહેલના ઝરૂખામાં બેઠા હતા. તેમણે માર્ગે એકમ નવાગંતુકમ અનભિજ્ઞમ યુવકમ પશ્યતિ. તેમણે માર્ગમાં, રસ્તા પર એક નવાગંતુકમ, નવા આવેલા, અનભિજ્ઞમ અજાણ્યા, અનભિજ્ઞ એટલે અજાણ્યા, યુવકમ પશ્યતિ એક નવા આવેલા અજાણ્યા યુવકને તે જુએ છે. તસ્ય પરિચયમ જ્ઞાતુમ, તેનો પરિચય જાણવા માટે સહ તમ પ્રાસાદે આહ્વયતિ, તેને મહેલમાં બોલાવે છે. તતસ્તયો મધ્યે એવં વાર્તાલાપ સંજાત. તત ત્યારબાદ, તયો તે બંને વચ્ચે, એવં વાર્તાલાપ આવો વાર્તાલાપ થયો. હવે એ વાર્તાલાપ શું છે એ હવે ડાયલોગમાં આવશે. સૌથી પહેલા ભોજ રાજાનો ડાયલોગ છે કે ભવાન કહ વર્તતે. ભોજ રાજાએ પેલા યુવાનને પૂછ્યું કે તમે કોણ છો? યુવક કહે છે અહમ ઘટપંડિત અસ્મિ. આશ્ચર્યજનક શબ્દ હતો કે હું ઘટપંડિત છું, હું વિદ્વાન છું, હું ભણેલો છું, હું પંડિત છું, એવું નહીં. એણે શું કીધું? હું ઘટપંડિત છું. ઘટ એટલે ઘડો, માટલું, અને ઘડા જેવો હું પંડિત છું. ભોજ રાજાને પણ આશ્ચર્ય થયો. ઘટપંડિત? કિમ નામ ઘટપંડિત? ઘટપંડિત એટલે શું? આ શબ્દ પહેલી વાર સાંભળ્યો હતો એમણે, એટલા માટે એમને પણ થયું કે આ ઘટપંડિત એટલે શું? યુવક કહે છે યથા ઘટે પરિપૂર્ણ જલમ તિષ્ઠતિ. જેવી રીતે ઘડાની અંદર સંપૂર્ણ જળ ભરેલું રહે છે, તથૈવ તેવી જ રીતે મયી પરિપૂર્ણ જ્ઞાનમ વર્તતે. તેવી રીતે મારામાં પણ પૂર્ણ જ્ઞાન રહેલું છે. ઓલી કહેવત છે ને કે અધૂરો ઘડો વધારે છલકાય, તો એ રીતે અહીંયા શું કહે છે કે હું અધૂરો ઘડો નથી, હું પૂર્ણ ઘડો છું. હું પાણીથી, જો માટલાને અડધું ભરવામાં આવે અને એ અડધું ભરેલું માટલું આપણે લઈ જતા હોઈએ તો એની અંદર પાણીનો અવાજ આવે છે. અધૂરો ઘડો છે એ છલકાય છે, પણ જ્યારે પૂર્ણ ઘડો, આખો ઘડો ભરેલો હોય તો એ અવાજ કરતો નથી. એવી રીતે પૂર્ણ જ્ઞાનથી ભરેલો યુવક છે. ભોજ યુવકસ્ય ગર્વપૂર્ણામ ઉક્તિમ શ્રુત્વા સ્વાત્માનમ તતોપ્યધિકમ મત્વા અહંકારેણ સહ. આ કાઉન્સમાં આપ્યું છે, એની ક્રિયા દર્શાવી છે કે રાજા ભોજે યુવાનની ગર્વપૂર્ણ વાણી, ઉક્તિ સાંભળીને પોતાને તેનાથી પણ અધિક માની અને અહંકાર સાથે બોલ્યા કે યદિત્વમ ઘટઃ અસી,
જો તું ઘડો છે તર્હિ અહમ મુદ્ગરત્વેન વર્તે, તો હું હથોડો છું. મુદ્ગરહ એટલે હથોડો. પહેલાંના સમયમાં લાકડાના હથોડા બનાવવામાં આવતા, લોખંડના નહીં, પણ લાકડાનો એક હથોડો આવતો, અને એ હથોડો ખેતરની અંદર માટીના મોટા મોટા ઢેફા થઈ ગયા હોય એ ઢેફાને ભાંગવા માટે મુદ્ગરનો ઉપયોગ થતો હતો. એટલે અહીંયા એવું કહે છે કે જો તું ઘડો છે તો હું એ ઘડાને તોડી નાખવા માટે હથોડો બનું છું. તો એમ કે તું ઘડો છે તો હું હથોડો છું. મુદ્ગરઃ સ્વકીયેન પ્રહારેણ, અને હથોડો મુદ્ગર એ પોતાના પ્રહારથી ઘડમ વિનાશયતિ, માટલાને તોડી નાખે છે. અહમપી હું પણ ઘટરૂપમ ભવંતમ ઘડારૂપી એવા તને વિનાશયામી તારો વિનાશ કરું છું. હવે આ સંવાદ જે છે એને સમજવા જેવો છે. પહેલાં એ શું કીધું કે હું ઘટ પંડિત છું, એટલે કે હું ઘડાની જેવો પૂર્ણ જ્ઞાનવાળો છું. એટલે ભોજરાજાએ કીધું કે જો તું ઘડો હોય તો હું તારી સામે મુદ્ગર એટલે હથોડા, લાકડાના હથોડા જેવું વર્તન કરીશ, અને જેવી રીતે હથોડો પોતાના પ્રહારથી ઘડો તોડી નાખે છે એવી જ રીતે હું મારા પ્રહાર દ્વારા તને તોડી નાખું છું. યુવકે સામે જવાબ આપ્યો. હવે બંને નહીં ચર્ચા ચર્ચી ચાલે છે, વાર્તાલાપ ચાલે છે કે યદિ ભવાન મુદ્ગરેત્વેન વર્તિષ્યતે, જો તમે મારી સાથે મુદ્ગર જેવું વર્તન કરશો, મતલબ હથોડા જેવું તમે મારી સાથે વર્તન કરશો, તર્હિ અહમ અગ્નિ ભવામી, તો હું અગ્નિ બનું છું. ભવામી એટલે બનું છું. દહન કર્મા અગ્નિ ભૂત્વા મુદ્ગરમ ભસ્મ કરીશ્યામી, બાળી નાખનાર. દહન કર્મા એટલે બાળી નાખનાર. બાળી નાખનાર અગ્નિ બનીને મુદ્ગરમ એટલે કે હથોડા રૂપી તમને ભસ્મ કરીશ્યામી, હું તમને ભસ્મ કરી દઈશ. ભોજઃ ત્વમ યદિ વહ્નિત્વેન વર્તિષ્યતે, હવે પેલા એ શું કીધું કે જો તમે હથોડો બનશો તો હું દહન કર્મા અગ્નિ બાળી નાખનાર અગ્નિ બનીશ, અને અગ્નિ બની અને આ લાકડાના હથોડાને મતલબ તમને હું અગ્નિ બનીને બાળી નાખીશ. તો સામે ભોજરાજાએ કીધું કે ત્વમ યદિ વહ્નિત્વેન વર્તિષ્યતે, જો તું અગ્નિ જેવું વર્તન કરીશ, તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામી, તો હું વરસાદ બનીશ. વૃષ્ટેઃ પુરતઃ વહ્નિ સ્થાતુમ ન શક્નોતિ, અને વરસાદની પુરતઃ એટલે આગળ, વરસાદની આગળ અગ્નિ ટકી શકતો નથી. અગ્નિ ક્યાંક પ્રજ્વલિત થયો હોય ને ત્યાં આપણે પાણીનો છંટકાર કરીએ એટલે અગ્નિ શાંત થઈ જાય છે. એવી જ રીતે અગ્નિને શાંત પાડવા, એટલે જો તમે અગ્નિ જેવું વર્તન કરશો તો હું વરસાદ બનીશ, રાજા ભોજ કહે છે, અને વરસાદની આગળ અગ્નિ ટકી શકતો નથી. તથા તેવી જ રીતે ત્વમપી, તેવી જ રીતે તમે પણ મમ પુરતઃ મારી આગળ સ્થાતુમ ન શક્નોશી, તમે પણ મારી આગળ ઊભા રહી શકશો નહીં. યુવક કહે છે વૃષ્ટિમ તો વાયુ સ્વબલેન યત્ર કુત્રાપી વાહયિતુમ અર્હતિ. વરસાદને તો વાયુ એટલે પવન, વરસાદને પવન તો યત્ર કુત્રાપી આમ તેમ ગમે ત્યાં વાહયિતુમ અર્હસી, ગમે ત્યાં ફગાવી શકે છે. વરસાદને જો પવન અતિશય આવે તો વરસાદ ઉડી જાય છે. એવી જ રીતે શું કહે છે કે જો તમે મારી સાથે વરસાદનું વર્તન કરશો તો હું વાયુ બનીશ, અને વાયુ પોતાના બળથી, પોતાની શક્તિથી વરસાદને આમ તેમ વાહિતુમ એટલે આમ તેમ વહેડાવી દે છે. વૃષ્ટિરૂપમ ભવંતમ, વૃષ્ટિરૂપી તમને અહમ વાયુ ભૂત્વા, હું વાયુ બનીને ઇતઃ તતઃ વહિષ્યામી, આમ તેમ તમને વહાવી દઈશ, એટલે કે આમ તેમ તમને ફેંકી દઈશ. આવી રીતે બંનેનો વાર્તાલાપ આગળ ચાલતો જ રહે છે. પાઠ મોટો છે એટલે આપણે બે ભાગમાં કરીશું. અહીંયા સુધી આપણે પાઠને રાખીએ. સૌથી પહેલાં શું બોલ્યા તો કે પહેલાં એ કીધું પરિચય આપતા કે હું તો ઘટ પંડિત છું, તો કે જો તું ઘડો છે તો હું હથોડો બની અને તારા ઘડારૂપી તને હું તોડી નાખીશ. પહેલાં એ કહ્યું કે જો તમે હથોડો બનશો તો હું અગ્નિ બની અને હથોડાને બાળી દઈશ, એટલે એનાથી પણ મોટી બાબત દર્શાવી. તો ભોજરાજાએ કીધું કે જો તમે અગ્નિ બનશો તો હું એની સામે વરસાદ બનીશ, અને વરસાદની આગળ અગ્નિ ટકી શકતો
નથી, આવી રીતે તમે પણ મારી આગળ ટકી શકશો નહીં. પેલાએ કહ્યું કે જો તમે વરસાદ બનશો, ભોજરાજા તમે વરસાદ બનશો, તો યુવક શું કહે છે કે હું વાયુ બનીશ. વાયુ એટલે પવન. વાયુ પોતાના બળથી વરસાદને આમ તેમ ફગવી દે છે, તો હું પણ તમને પણ વરસાદ બની અને આમ તેમ ફગવી, વાયુ બની અને વરસાદરૂપી તમને આમ તેમ ફગવી દઈશ. હવે ત્યાર સુધીનું આપણે અહીંયા રાખીશું. આગળનો લેક્ચર નેક્સ્ટ ટાઈમ આ પાઠને આપણે કન્ટિન્યુ કરીશું. ઓકે મિત્રો, તો આટલો સુધી સારી રીતે ભાષાંતરને જોજો, પાઠને સમજજો, પછી આગળ આપણે વધીશું. ઓકે.